15 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલું તળાવ છેલ્લા 7 વર્ષથી બંધ હાલતમાં પડ્યું છે। હવે આ મામલે 23 વર્ષ જૂનો નિર્ણય કોર્પોરેશન માટે માથાનો દુખાવો બન્યો હોવાનું સામે આવ્યું છે। વર્ષ 2002 દરમિયાન કોંગ્રેસના શાસનમાં તળાવ વિકાસ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું। તે સમયે કોઈએ રસ ન દાખવતા રીટેન્ડર કરવામાં આવ્યું અને વિકાસના બદલામાં કોર્પોરેશન તરફથી પ્લોટ આપવાની શરત રાખવામાં આવી હતી। ત્યારબાદ ખાનગી એજન્સીએ તળાવ વિકસાવી રાઇડ્સ અને મનોરંજન પ્રવૃત્તિઓ શરૂ કરી હતી। વર્ષ 2019 બાદ આ જગ્યા સંપૂર્ણપણે બંધ થઈ ગઈ અને આજે પણ અવાવરૂ હાલતમાં છે। બીજી તરફ વિકાસ કરનાર એજન્સીને પ્લોટ આપવાનો મુદ્દો વર્ષો બાદ પણ અટવાયેલો છે। હવે કરોડોની કિંમત ધરાવતા પ્લોટના પ્રશ્ને અધિકારીઓ અને સત્તાધીશો અવઢવમાં મુકાયા છે। સૂત્રોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં મોર્નિંગ વોકર્સ માટે આ જગ્યા શરૂ કરવા અને પ્લોટ મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાઈ શકે છે। અમદાવાદ શહેરમાં એવા ઘણા વિસ્તારો છે કે જે વિકાસને ઝંખી રહ્યા છે, પરંતુ જાણે કે અમદાવાદ મહાનગરપાલિકા છે તેને તે વિસ્તાર દેખાતા નથી। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નરોડા ગામમાં આવેલું કાર્યાલય છે ત્યાંના દ્રશ્યો છે। કેટલી દુર્દશા હાલ આ લેક અને ગાર્ડનની થઈ ગઈ છે તે આ દ્રશ્યોથી જ સમજી શકાય છે। આ લેક જે છે તે ત્યારથી જ બંધ હાલતમાં છે અને આ લેક ફરી શરૂ કરવામાં નથી સરકારને રસ કે ના તો મહાનગરપાલિકાને રસ। અહીં રાઇડ પણ રાખવામાં આવી હતી। મોટાભાગના લોકો જે છે તે અહીં સાંજના સમયે આવતા હતા પરિવાર સાથે, પરંતુ હાલ આ બંધ હાલતમાં હોવાના કારણે આ લેક અને ગાર્ડન છે તે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે। કેટલાક સ્થાનિકો છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, કાર્યાલય ઘણા સમયથી બંધ છે? જો આ એરિયામાં સૌથી મોટી જગ્યા હોય અને બોલવામાં સુંદર એવું નામ કે કાંકરિયા મિની કાંકરિયા, જે કાંકરિયા જે એની તુલના આની સાથે કરવામાં આવી હતી, પણ અત્યારે આની તમે દુર્દશા જોઈ શકો છો કે જ્યાં જાડી ઝાંખરા અને એક શું કહેવાય કે સામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલું છે આ। અને આપ જોઈ શકો છો કે માણસ ચાલી પણ ના શકે એવી અત્યારે આની સ્થિતિ છે। તો આનો કોર્પોરેશન અણધડ વહીવટના કારણે કરોડો રૂપિયાનો જે પબ્લિકના પૈસે જે ખર્ચ કરેલો હતો અને ડેવલપ કરેલું હતું, પણ અણધડ વહીવટના કારણે એવડાએ લોકોએ અત્યારે જો આ શું દશા કરી છે એમ। સવારે મોર્નિંગ વોકમાં પણ લોકો આવતા હતા, સાંજે ચાલવા આવતા હતા, પોતાના ફેમિલી સાથે અહીંયા એન્જોય કરવા આવતા હતા, બેસતા હતા। પરંતુ જ્યારે કોરોના પછી જે પેલી રાઇડ્સનો જે પ્રોબ્લેમ થયો, રાઇડ્સના હિસાબે મણિનગરમાં થયો અને એનો જવાબદારી અહીંયા ઠેરવી અને અહીંની રાઇડ્સો પણ બંધ કરી દેવામાં આવી અને સ્થાનિક પ્રજાને અહીંયા અંદર આવવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું, જેને લઈ અને લોકો એટલા પરેશાન હતા અને પછી થોડા ટાઈમ પછી એવું ખંડેર કરીને મૂકી દીધું આ, અને જેમાં અસામાજિક તત્વો અને પેલા લબરમુછિયાઓ લફંગા લોકો જે ગેટની અંદરથી ખોટી એન્ટ્રીઓ કરીને અંદર ઘૂસી અને આ તળાવને એક બદનામ કરી રહ્યા છે। અને છોકરાઓને પાર્ક માટે બી બહુ સરસ હતું, બધી રીતે રમત ગમત માટે, ગાડી માટે, બધા રીતે બધા છોકરાઓ માટે બહુ સરસ હતું, મોટા માટે બી સરસ હતું અને બધા માટે અને આરામદાયક અને વ્યવસ્થિત આમ મનને શાંતિ થાય એવી રીતે બેસી શકે, મોટા બેસી શકે, નાના માટે બધા માટે સારું હતું। પણ મ્યુનિસિપાલિટીને શી ખબર શું શું હુજ્યું તે બંધ થઈ ગયું છે, પછી એમની ઉપર ધ્યાન દેતા નથી। હવે શું છે કે ખાલી એક પાર્ટી પ્લોટ જે છે એ ચાલુ રાખવામાં આવે છે। કેમ કે એમાં નફો દેખાય છે, એ દર વર્ષે એમાંથી આવક થાય છે, બીજા કોઈ પણ વસ્તુમાં આવક દેખાતી લોકોને નથી, તો એ બધું બંધ કરી દેવામાં આવ્યું છે। એટલે આટલી મોટી જગ્યા, આટલું મોટું કોન્ટ્રાક્ટ અને આટલી મોટી તળાવ સરસ બધું બંધ કરી દેવામાં આવ્યું। એ એવી હાલતમાં પડ્યું છે કે જેવા નથી કોઈ આવતું, પણ જે વસ્તુ નફાવાળી છે એ આખું ડેવલપમેન્ટ બેઠા છે। તો જે પ્રમાણે એના સ્થાનિકો જે છે તે કહી રહ્યા છે કે આ તળાવ જે તે સમયે ડેવલપ થયું હતું ત્યારે સારી રીતે ડેવલપ થયું હતું, પીપીપી મોડેલ ઉપર આપવામાં આવ્યું અને ત્યારબાદ થોડો સમય ગયો એટલે કે કોરોના કાળ આવ્યો અને કોરોના કાળ પૂર્ણ થયો અને ત્યારબાદથી જ આ તળાવ અને ગાર્ડન જે છે તે આ જ દશામાં અહીં પડ્યા છે અને લોકોને આ વિકાસથી દૂર રાખવામાં આવી રહ્યા છે। કેમેરામેન દિલાવર શેખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમેરિકન સેનાએ કરી એર સ્ટ્રાઇક, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ક્ષેત્રમાં કર્યો હવાઈ હુમલો। ઈરાન સૈન્યના 10 ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો છે। અમેરિકાએ હુમલાનો વિડીયો પણ જાહેર કર્યો છે। યુદ્ધ વિરામ કરારના ઉલ્લંઘન બાદ હુમલો કરવામાં આવ્યો છે। ઈરાને અગાઉ અમેરિકન જહાજ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ અમેરિકાએ પણ એટેક કર્યો છે।
તો યુદ્ધ વિરામના ઉલ્લંઘનના વધુ એક દ્રશ્યો સામે આવ્યા છે. અમેરિકન સેનાએ એર સ્ટ્રાઇક કરી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ક્ષેત્રમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. ઈરાને પણ અગાઉ અમેરિકન જહાજ પર એટેક કર્યો હતો. ત્યારબાદ અમેરિકાએ પણ એટેક કર્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ક્ષેત્રમાં આ હુમલો કરવામાં આવ્યો છે. ઈરાન સામે આ હુમલાના દ્રશ્યો.